નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુમાં. તો આજે આપણે મિત્રો વાત કરવાના છીએ એક નવા ટોપિકની, જેનું નામ છે બ્લૂમ ટેક્સોનોમી. તો વિગતે ચર્ચા કરીશું આપણે બ્લૂમ ટેક્સોનોમીની. મિત્રો, અહીંયા પ્રશ્નો છે કે સમથિંગ જે તમે વિચાર કરીને શીખો છો. તો મિત્રો, ગણિત છે, એમાં દાખલા છે, તો એ વસ્તુ શું છે કે આપણે વિચાર કરીને શીખીએ છીએ. તમારે કોઈ દાખલો ગણવો હોય તો તમારે એનું સૂત્ર પહેલા યાદ કરવું પડે, સૂત્ર યાદ કરીને પછી એમાં કિંમત મૂકવી પડે. સમથિંગ જે તમે અનુભવીને શીખો છો. મિત્રો, જેમ કે તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો તો તમારે ટીચિંગ લર્નિંગ શીખવું છે, તો એના માટે શું કરવું પડે? તમારે શિક્ષકોના અનુભવ લેવા પડે, તમારે જાતે વર્ગખંડમાં જઈને અનુભવ લેવા પડે. તો તે તમે અનુભવથી શીખો છો. અને ત્રીજું શું છે? સમથિંગ જે તમે શારીરિક રીતે શીખો છો. મિત્રો, જેમ કે આપણે સ્વિમિંગ કરવું હોય તો એના માટે ઓબ્વિયસ છે કે આપણે તળાવમાં કે સ્વિમિંગ પુલમાં જવું પડે. મિત્રો, આપણે એક્ટિવા શીખવી છે, કાર શીખવી છે, તો પણ શું કરવું પડે? આપણે ફિઝિકલ એ વસ્તુ ત્યાં જઈને કરવી પડે, જે આપણે શું કરી છે? શારીરિક રીતે શીખીએ છીએ. તો અહીંયા ત્રણ વસ્તુની વાત કરી છે. વિચાર કરીને એટલે મગજનો ઉપયોગ કરીને શીખીએ છીએ, અનુભવથી શીખીએ છીએ અને શારીરિક રીતે શીખીએ છીએ. તો મિત્રો, પ્રશ્ન છે કે બ્લૂમ ટેક્સોનોમી શું છે? તમને બધાને એક પ્રશ્ન છે કે વાત તો થાય છે બ્લૂમ ટેક્સોનોમી, ડોમેન્સની, તો આ બધું શું છે? તો મિત્રો, બ્લૂમ ટેક્સોનોમી છે શીખવાની પ્રક્રિયાને સ્તરોમાં વર્ગીકૃત કરવાની એક શૈક્ષણિક પદ્ધતિ. હવે તમને પ્રશ્ન થશે કે શીખવાની પ્રક્રિયાને સ્તરોમાં? મિત્રો, હમણાં આપણે જોયું કે સ્તરો કયા કયા છે. આપણે મગજથી શીખીએ છીએ, આપણે અનુભવથી શીખીએ છીએ અને આપણે શારીરિક રીતે શીખીએ છીએ. તો આ શું છે? સ્તરોમાં, એટલે અલગ અલગ એસ્પેક્ટ્સમાં આપણે શીખીએ છીએ. વર્ગીકૃત એટલે ક્લાસિફિકેશન કર્યું છે અને એ એક શૈક્ષણિક પદ્ધતિ છે. મિત્રો, 1956માં બેન્જામિન બ્લૂમ, આ ખાસ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે બ્લૂમ ટેક્સોનોમી કોણે આપી? તો બેન્જામિન બ્લૂમે 1956માં જે છે એ બ્લૂમ ટેક્સોનોમી આપી છે અને તેમની ટીમે. તેનો મુખ્ય હેતુ હતું કઈ રીતે શીખવવું અને શીખવું. સોરી મિત્રો, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, શીખવું અને શીખવવું. તેની તબક્કાવાર રીતે ગોઠવણમાં મદદ કરે છે. એટલે એને ગોઠવ્યું છે કે કઈ રીતે તમે શીખી શકો છો અને કઈ રીતે શીખવી શકો છો, જેથી વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ, સમજૂતી, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે. તો આ રીતે તમે શીખો તો આ બધી વસ્તુ છે તમારી અંદર ડેવલપ થાય. અહીંયા મિત્રો આપેલું છે બ્લૂમ્સ ટેક્સોનોમી. પહેલું છે કોગ્નિટિવ, જે મગજ સાથે સંકળાયેલું છે. ક્લિયર? કોગ્નિટિવ એટલે શું છે? જ્ઞાનાત્મક છે. જે જ્ઞાન એટલે શું? મગજ સાથે સંકળાયેલું. આપણે વાત કરીને કે તમે વિચાર કરીને શીખો છો. કોઈ પણ વસ્તુ છે એ એવી કેટલીક વસ્તુઓ જે તમે વિચાર દ્વારા શીખો છો. અફેક્ટિવ, જે મિત્રો શું છે? હાર્ટ સાથે કનેક્ટેડ છે, જેમાં તમે અનુભવ દ્વારા શીખી શકો છો. તમારા મિત્રને, જેમ કે તમારો મિત્ર તમને એવું કે હું આજે એક્ટિવા લઈને જતો હતો ને પડી ગયો, તો તમને ખબર ના પડે. પણ મિત્રો, જ્યારે તમે એ વસ્તુ ફીલ કરો, તમે જાતે એક્ટિવા લઈને જતા હોય પડો તમને વાગે, ત્યારે તમને ખબર પડે. જેથી શું થાય? તમારું અફેક્ટિવ, તમારું જે છે એ ડોમેઇન કામ કરે. અને ત્રીજું છે મિત્રો સાયકોમોટર ડોમેઇન, જે શું છે? ક્રિયા કરીને શીખે છે શારીરિક રીતે. જે જ્હોન ડુઈએ પણ કીધું હતું કે લર્નિંગ બાય ડુઈંગ. તમે કોઈ પણ જે વસ્તુ છે તે ક્રિયા કરીને શીખી શકો છો. મિત્રો, ગાંધીજીના 3 H તમને અહીંયા યાદ આવતા હશે. પહેલું છે તમારું હેડ, એટલે તમારું માથું. બીજો H છે તમારું હાર્ટ, એટલે હૃદય. અને ત્રીજો H છે મિત્રો તમારો હેન્ડ, એટલે તમારા હાથ અને પગ. એટલે મગજ દ્વારા શીખો છો, હૃદય દ્વારા અનુભવ કરીને શીખો છો અને શારીરિક ક્રિયાઓ અથવા તો એ વસ્તુ તમે કરીને શીખો છો. બ્લૂમ ટેક્સોનોમીના 3 વિભાગો, જે આપણે ફોટોમાં જોયા તે જ છે મિત્રો. કોગ્નિટિવ ડોમેઇન, જે જ્ઞાન આધારિત છે, જે આપણા હેડ સાથે જોડાયેલું છે. બીજું છે આપણું અફેક્ટિવ ડોમેઇન, એટલે ભાવ આધારિત, ઓકે, અનુભવ આધારિત. અને ત્રીજું છે સાયકો મોટર. મિત્રો, સાયકો જોઈને ગભરાઈ ન જતા, મોટર એટલે ક્રિયા. તો ક્રિયા ડોમેઇન એટલે ક્રિયા આધારિત, આપણે જે હાથ અને પગ દ્વારા જે ક્રિયાઓ કરીએ છીએ તેના આધારિત. ક્લિયર? ફરી કોગ્નિટિવ એટલે આપણું હેડ,
અફેક્ટિવ એટલે આપણું હૃદય, હાર્ટ, અને ત્રીજું સાયકોમોટર એટલે મિત્રો આપણા હાથ અને પગ દ્વારા જે વસ્તુ થાય છે તે. ઓકે, જો અહીં આપેલું છે કોગ્નિટિવ ડોમેન. ઓકે, માઇન્ડ અને નોલેજ રિલેટેડ છે. એમાં શું છે? થિંકિંગ છે, તમારે વિચારીને કરવું પડે છે. નોલેજ છે, તમારે જ્ઞાન મેળવવું પડે છે. જો અફેક્ટિવમાં શું છે? ઇમોશન્સ છે, એમ્પેથી છે, વેલ્યુઝ છે, ફિલિંગ્સ છે. જેમ કે તમે જોયું હશે કે ઘણા મોટા લોકો જુઓ, ઓકે, એટલે આપણે શું કરીએ છીએ? સપોઝ કે આપણે મંદિરે જઈએ તો આપણે પગે પડીએ છીએ. તો એ મિત્રો આપણે અનુભવ દ્વારા જોઈને શીખ્યા છે. આપણને કોઈ કીધું નથી કે મંદિરે જઈએ એટલે પગે પડવું ભગવાનને, અથવા તો મોટા લોકો મળે તમને નમસ્કાર કરવા, એવું આપણને કોઈએ શીખવ્યું નથી. આપણે શું કર્યું છે? આપણા અનુભવ દ્વારા શીખ્યું છે. અને આ છે સાયકોમોટર ડોમેન. એટલે એમાં ફિઝિકલ સ્કિલ આવે છે, સ્પોર્ટ્સ આવે છે, મૂવમેન્ટ આવે છે, સ્કિલ્સ આવે છે, અને કોર્ડિનેશન આવે છે. તમે જોયું છે કે જ્યારે તમે એક્ટિવામાં જતા હોય અને લાલ સિગ્નલ જુઓ, ઇટ મીન્સ કે તમારા હાથ બ્રેક મારે છે અને પગ સીધા તમારા નીચે આવી જાય છે. આ શું છે? તમારા હાથ અને પગનું મિત્રો કોર્ડિનેશન છે. ઓકે, તો એટલા માટે એ વસ્તુ પણ ઉપયોગી છે. બ્લૂમ ટેક્સોનોમીના 3 વિભાગ છે. પહેલું કોગ્નિટિવ ડોમેન, જ્ઞાન સંબંધી, જે આપણે જોયું, જેમાં શું આવે છે? વિચાર આવે છે. આપણું જે મગજ વિચાર કરે તે વિચાર આવે છે. બીજું સમજ આવે છે, યાદ શક્તિ આવે છે, વિશ્લેષણ આવે છે, મૂલ્યાંકન આવે છે, અને સર્જનાત્મકતાથી જોડાયેલા આવે છે. એટલે આ જે ડોમેન છે એ મગજ સાથે, જ્ઞાન સાથે જોડાયેલું છે. તેમાં તેને સંબંધિત જે વસ્તુઓ આવે એટલે આપણે કહીએ કોગ્નિટિવ ડોમેન. ઓકે મિત્રો, બીજું છે આપણું અફેક્ટિવ ડોમેન, એટલે ભાવનાત્મક સંબંધિત, જેમાં આપણા વલણ છે, મૂલ્યો છે, ભાવનાઓ છે, અને સંબંધિત ક્ષમતાથી જોડાયેલ. આ બધું મિત્રો અફેક્ટિવ ડોમેનમાં આવે છે. અને ત્રીજું છે મિત્રો સાયકોમોટર ડોમેન, એટલે ક્રિયાત્મક સંબંધિત, જેમાં શું આવે છે? કુશળતા, સ્કિલ, હસ્તકૌશલ્ય અને સારી ક્રિયાઓ આવે છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું, તમને કોઈ વસ્તુ પૂછાય કે આ વસ્તુ કયા ડોમેનની છે, તો તમે આમાંથી જવાબ આપી શકો છો. જો મગજ સાથે સંબંધિત હોય તો કોગ્નિટિવ, બરાબર, તમારા અનુભવ સાથેની સંબંધિત હોય તો અફેક્ટિવ, અને જો ક્રિયા સંબંધિત હોય તો સાયકોમોટર. મિત્રો સાયકોમોટર ડોમેનને કોનેટિવ ડોમેન પણ કહેવામાં આવે છે. ઓકે, કોનેટિવ ડોમેન. તો સાયકોમોટર અને કોનેટિવ બંને એક જ છે. ઓકે મિત્રો, જો અહીંયા આપેલું છે બ્લૂમ્સ ટેક્સોનોમી. 3 ડોમેન છે: કોગ્નિટિવ ડોમેન, અફેક્ટિવ ડોમેન અને સાયકોમોટર ડોમેન. જે કોગ્નિટિવ ડોમેન છે એ એન્ડરસન, કાર્થવોલ અને બ્લૂમ, આ 3 લોકોએ આપી હતી. આ રિવાઇઝ છે એટલે 2001 છે. જે જૂની હતી એ 1956 હતી. અહીંયા છે અફેક્ટિવ ડોમેન. ઓકે, આ પણ કાર્થવોલ, બ્લૂમ અને માસિયાએ 1964 માં આપી હતી. અને મિત્રો ત્રીજી છે સાયકોમોટર ડોમેન. ઓકે, ક્રિયાત્મક, આપણે કહીએ છીએ ને હમણાં કે ક્રિયાત્મક, તે વાળું, એ દવે 1975 માં આપ્યું હતું. તો અહીંયા ત્રણેય જે ડોમેન છે તેની વાત કરવામાં આવી છે. ક્ષેત્ર, ડોમેન એટલે ક્ષેત્ર. ઓકે, કોગ્નિટિવ ક્ષેત્ર એટલે જ્ઞાનાત્મક ક્ષેત્ર, અફેક્ટિવ ડોમેન એટલે ભાવાત્મક ક્ષેત્ર, અને સાયકોમોટર ડોમેન એટલે મનોગત્યાત્મક ક્ષેત્ર અથવા તો ક્રિયાત્મક ક્ષેત્ર. ઓકે, આગળ વધીએ. વાત આવી મિત્રો આપણા કોગ્નિટિવ ડોમેનની. ઓકે, જ્ઞાનાત્મક ડોમેનની. તો જો જૂનું જે હતું એ શું હતું? નાઉન હતું, એટલે સંજ્ઞા હતું. બરાબર, તે ક્યારે આવ્યું હતું? 1956 માં. પણ જે નવું આવ્યું એ મિત્રો શું આવ્યું? વર્બ એટલે ક્રિયા, 2001. તો પૂછી શકે કે જૂનું ક્યારે આવ્યું હતું? 1956 માં. અને રિવાઇઝ ક્યારે થયું? તો રિવાઇઝ થયું મિત્રો 2001 માં. અહીં આપણે જોઈએ, જો પહેલું શું છે? નોલેજ. નોલેજ એટલે મિત્રો જ્ઞાન. હવે હું તમને કોઈ એવી વસ્તુ કહું, જેમ કે તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો, તો હું તમને પૂછું કે શિક્ષક બનવા કઈ પરીક્ષા છે, તો એ શું છે? જ્ઞાન છે. કેમ? તો કે તમને ખબર છે, તમને કોઈ કહી દીધું કે ભાઈ શિક્ષક બનવું હોય તો ટેટની પરીક્ષા આપવી પડે. તો આ શું થયું મિત્રો? જ્ઞાન થયું. એના પછી છે કોમ્પ્રિહેન્શન, એટલે શું કરવું પડે? તમારે એને સમજવું પડે. ટેટની પરીક્ષા તો છે, પણ તમારે એને સમજવું પડે કે એમાં સિલેબસ શું છે, કયા જે ટોપિક્સ છે એમાંથી શું પૂછાય છે, કયા વિષયમાંથી શું પૂછાય છે. તો તમે શું કર્યું મિત્રો? એ જ્ઞાનને સમજ્યા. કે ખાલી શિક્ષક બનવા ટેટની પરીક્ષા આવે છે એટલું ખબર હોવું જરૂરી નથી. તેની
સમજણ પણ બનાવવી પડે કે શું વાંચવું, કઈ બુક વાંચવી. ઓકે. થર્ડ છે મિત્રો એપ્લિકેશન. તમારે એનો ઉપયોગ કરવો. જેમ કે હું તમને કહી દઉં કે ભાઈ પરિમિતિનું સૂત્ર છે એ લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ છે. તો આ શું થયું મિત્રો? એ સૂત્ર તમને ખબર છે, પણ એ સૂત્રનો તમારે શું કરવું પડે મિત્રો? ઉપયોગ કરવો પડે. સોરી. તો એ તમે શું કર્યું? એ સૂત્રનો ઉપયોગ કર્યો. ઓકે. તો એના પછીનું સ્તર શું છે? એપ્લિકેશન છે. પછી શું છે? એનાલિસિસ છે. એટલે તમે એને ટુકડા ટુકડામાં શું કર્યું? ભાગ પાડ્યા. જેમ કે તમે કોઈ પરીક્ષામાં ફેલ થયા અથવા તો ઓછા માર્ક્સ થયા, તો તમે શું કરો? એને બાયફર્કેટ કરો કે મારી કઈ સ્ટ્રેટેજી ખોટી હતી, મેં આ વાંચ્યું નહોતું, કે મેં જે વાંચ્યું એ પૂછાયું નહોતું, અથવા તો હું ધીમે લખતી હતી, અથવા તો જે પ્રશ્નો હતા એ મેં જોયા જ નહોતા. તો આપણે શું કર્યું? એનું એનાલિસિસ કર્યું. ઓકે. એનાલિસિસ પછી આપણે શું કર્યું? સિન્થેસિસ. એટલે જે ટુકડાઓ હતા એને શું કર્યું? આપણે જોડ્યા. કે ઓકે ભાઈ અહીંયા તમે ટુકડાઓમાં જોયા કે તમે જે વાંચ્યું હતું એ પૂછાયું નહોતું. તો હવે તમે એ બધા જ મુદ્દાઓને શું કર્યું? જોઈન્ટ કરી અને એનું સિન્થેસિસ કર્યું કે હવે મારી નવેસરથી શું સ્ટ્રેટેજી કરવી. અને લાસ્ટમાં શું છે મિત્રો? ઇવેલ્યુએશન. એટલે તમે મૂલ્યાંકન કર્યું. બરાબર? કે ભાઈ મારે કઈ રીતે આ વસ્તુ વધારે સારી કરવી. તો મિત્રો જે જૂની હતી 1956માં એમાં આ વસ્તુ કહેવામાં આવી હતી. નોલેજ શું છે? બહુ સામાન્ય સ્તર પર છે. કોઈ પણ માહિતી તમને મળી ઇટ મીન્સ કે નોલેજ કહેવાય. તમે એને સમજ્યા. ઓકે. જેમ કે હું તમને કહું ઓકે જેમ કે આ શું છે, તો હું તમને કહું કે આ છે મોબાઈલ. ઇટ મીન્સ કે મિત્રો આ શું છે? નોલેજ છે. એ શું છે? જ્ઞાન છે. પણ તમારે સમજવું પડે કે મોબાઈલ શું કરવા છે, શું કામનો છે, એમાં શું હોય. ઇટ મીન્સ કે એ અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ મીન્સ કોમ્પ્રિહેન્શન. પછી એપ્લિકેશન. તો મોબાઈલનો કયા કયા જગ્યાએ ઉપયોગ થાય છે અથવા તો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી તમે શું કર્યું? એને અલગ અલગ વસ્તુઓમાં છૂટા પાડ્યા કે ભાઈ મોબાઈલમાં આ પણ થાય છે, આ પણ થાય છે, આ પણ થાય છે. ઓકે. પછી સિન્થેસિસ અને ઇવેલ્યુએશન. ઓકે મિત્રો. હવે આપણે જોઈએ નવું વર્ઝન. તો અહીંયા જે સંજ્ઞા હતી એને અહીંયા શું કહી દીધું? ક્રિયા કહી દીધી છે. તો નોલેજની જગ્યાએ શું કહી દીધું છે? રિમેમ્બર. ઇટ મીન્સ કે શું કરવાનું? તમારે યાદ રાખવાનું. મેં તમને કીધું એ પ્રમાણે કે કોઈ તમને પૂછે કે આ વસ્તુ શું છે, તો મિત્રો તમને યાદ છે, તમને કોઈ એકવાર કહી દીધી હોય તો પછી એ વસ્તુ તમને યાદ હોય છે. તમારે શું કરવાનું? જે પૂર્વ જ્ઞાન હોય એને તમારે તાજું કરવાનું, એટલે રિમેમ્બર. ઓકે. પછી આવે છે અન્ડરસ્ટેન્ડ. ક્લિયર? તો એ વસ્તુ રિમેમ્બર એટલે યાદ થઈ ગઈ. પછી તમે શું કર્યું મિત્રો? એને સમજ્યા. જેમ કે કોઈ એક ટોપિક છે તો તમે એને યાદ કરી લીધો. ઓકે. જેમ કે ગાંધીજીનું ક્યાં જન્મ્યા હતા, તો એ શું છે? પ્રશ્ન છે, તમને યાદ હોય. પણ તમને એવું પૂછે કે એમના જીવન ચરિત્ર વિશે થોડું કહો પોતાના શબ્દોમાં. ઇટ મીન્સ કે તમે એને સમજ્યા. બરાબર? એ જ રીતે ગણિતમાં શું હોય છે? તમે મેં કોઈ વ્યાખ્યા કીધી તો તમને યાદ છે, પછી તમે એનું સૂત્ર સમજ્યા. ક્લિયર? એ પછી તમે શું કર્યું? એ સૂત્રનો ઉપયોગ કર્યો. ઇટ મીન્સ કે એપ્લાય કર્યું. પછી શું કર્યું? તમે એને એનાલિસિસ કર્યું. જે અહીંયા હતું ને એનાલિસિસ, એ જ અહીંયા એનાલાઇઝ છે. ક્લિયર? પછી જો અહીંયા શું આવ્યું? ઇવેલ્યુએટ. એટલે તમે એનું મૂલ્યાંકન કર્યું. અને છેલ્લું શું આવ્યું? ક્રિએટ. તો અહીંયા જો અહીંયા સિન્થેસિસ હતું, અહીંયા ક્રિએટ થઈ ગયું, અને અહીંયા ઇવેલ્યુએશન નીચે આવ્યું. એટલે જે આપણું વર્બ છે, ઓકે, અથવા તો જે રિવાઇઝ છે એમાં સૌથી ઉચ્ચ સ્તર શું છે? ક્રિએટ. એટલે તમારે કંઈક નવું સર્જન કરવાનું. તમે બધું શીખ્યા એમાંથી કશુંક તમારે પોતાનું નવું બનાવવાનું. હવે અહીંયા મિત્રો એક પ્રશ્ન એવો પૂછાતો હોય છે કે નીચેનામાંથી કયા હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ છે? ઓકે. બ્લૂમની ટેક્સોનોમીમાં કયા ઘટકો એ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ છે? તો અહીંયા મિત્રો એનાલાઇઝ, ઇવેલ્યુએટ અને ક્રિએટ આ ત્રણ છે એ શું છે? હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલમાં આવે છે. અને નીચેના ત્રણ શું છે મિત્રો? લોઅર ઓર્ડર થિંકિંગ સ્કિલ છે. રિમેમ્બર, અન્ડરસ્ટેન્ડ અને અપ્લાય. તમારે જોવાનું કે પ્રશ્ન કઈ રીતે પૂછાયો છે. ઓકે. તો જેમ કે પૂછવું હોય કે નીચેનામાંથી કયું હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ છે, અને ઓપ્શન હોય રિમેમ્બર, અન્ડરસ્ટેન્ડ, અપ્લાય અને ઇવેલ્યુએટ. તો મિત્રો એ સમય જવાબ આવશે ઇવેલ્યુએટ. કેમ? તો કે જે નીચેના ત્રણ છે એ આપેલા છે અને ચોથું ઇવેલ્યુએટ આપેલું છે. બાકી સર્વોચ્ચ શું છે? ક્રિએટ. ક્રિએટ એ સૌથી મોટું છે, જે બ્લૂમ્સ ટેક્સોનોમીનું સૌથી મોટું હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ છે. એટલે ઉપરના ત્રણ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ,
અને નીચેના 3 શું છે લોઅર ઓર્ડર થિંકિંગ સ્કિલ. મિત્રો આ શું છે ક્રમિક શૃંખલા છે. જેમ જેમ નીચે તમે ઉપર જતા જાઓ તેમ તેમ તેનું સ્તર વધે છે. જેમ કે હું તમને કહું કે રિમેમ્બર કરીએ, સપોઝ કે આપણે કોઈ વસ્તુ યાદ રાખીએ, જેમ કે હું તમને પૂછું કે ભાઈ ગુજરાતનું પાટનગર શું છે, તો મિત્રો એમાં આપણે કઈ બહુ મગજ દોડાવવાની જરૂર નથી. પણ હું તમને એવું કહું કે ભાઈ ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, એની કઈ વસ્તુઓ છે જે એને સારી બનાવે છે, એને જુદી પાડે છે, ત્યારે મિત્રો શું હોય છે એ પ્રશ્નમાં જે થિંકિંગ સ્કિલ છે એ શું થાય છે થોડી વધુ થઈ જાય છે, જે આપણે મિત્રો આગળ ડિટેલમાં જોઈએ. ક્લિયર? પહેલું છે નોલેજ અથવા તો રિમેમ્બરિંગ, યાદ રાખવું અથવા તો સ્મરણ શક્તિ. એનો અર્થ જોઈએ મિત્રો, પૂર્વે શીખેલી માહિતી યાદ કરવી અથવા પુનઃ ઉલ્લેખ કરવી. તમે કોઈ વસ્તુ અગાઉના ધોરણમાં ભણી ગયા છો તો આ ક્લાસમાં તમને તમારા શિક્ષક પૂછી શકે છે. આપણે તમે સાંભળ્યું હશે મિત્રો કે પૂર્વ જ્ઞાન ને આધારિત પ્રશ્નો પૂછવા, જે શું છે રિમેમ્બરિંગ છે, નોલેજ બેઝ છે, જેમાં વિદ્યાર્થી શું કરશે તથ્યો યાદ રાખે અને વ્યાખ્યાઓ બોલે. તમે જોયું છે ઘણા નાના બાળકો બેટા પોએમ બોલતો, એટલે બેટા શું કરે બધાની વચ્ચે પોએમ બોલે. ઇટ મીન્સ કે એને એ યાદ છે, એમાં કશું નવું નથી અને શું છે નીચલા સ્તરનું છે. ઓકે, કીવર્ડ્સ એમાં કયા કયા શબ્દો હોય મિત્રો, આપણે જ્યારે પાઠ આયોજન કરો છો ત્યારે ખાસ તમારે આ શબ્દો ધ્યાનમાં રાખવાના છે. કેમ? તો કે તમારા કયા હેતુમાં કયા શબ્દો આવશે એ તમારે લખવાના થશે. એટલે આ તમને ખાસ આ શબ્દો યાદ હોવા જોઈએ કે ભાઈ આ રીતનો શબ્દ છે તો એ કયા ઓબ્જેક્ટિવ્સ કયા હેતુમાં આવશે. તો રિકોલ એટલે યાદ કરવું, રેકગ્નાઇઝ કરવું, રિપીટ કરવું પુનરાવર્તન કરવું, નેમ કરવું, ડિફાઇન કરવું, ટેલ એટલે બોલવું, મેં કીધું ને કે પોએમ બોલ બેટા, કોટ કરવું. ઓકે, તો આ બધા શું છે, આ બધા રિમેમ્બરના કીવર્ડ્સ છે. યાદ કરવું, ઓળખવું, પુનરાવર્તન કરવું, નામ જણાવવું અને વ્યાખ્યા આપવું. હવે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે? જેમ કે આ પ્રકારના પ્રશ્નો તમારે પૂછાયા હોય તો તમે એવું કહી શકો કે આ પ્રશ્નો છે રિમેમ્બર પ્રકારના લેવલમાં આવે છે. વિદ્યાર્થી ગુજરાતની રાજધાનીનું નામ આપે. ઇટ મીન્સ કે આ ફિક્સ છે, બરાબર. આમાં એને કશું વિચારવાની જરૂર નથી. આમાં એકવાર એને કોઈકે કહી દીધું હશે તો એને યાદ હશે. પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખો. એને એકવાર ચોપડીમાંથી વાંચી હશે, એના શિક્ષકે કીધી હશે તો એ ઓટોમેટિક લખી શકશે. નીચેના શબ્દોની વ્યાખ્યા આપો. વ્યાખ્યા આપવાની છે. અને હવામાં રહેલા વાયુઓના નામ આપો. એ પણ શું છે એક ચોક્કસ ફિક્સ માહિતી છે, જેમાં એને કશું યાદ રાખવાની જરૂર નથી. નેક્સ્ટ છે મિત્રો કમ્પ્રિહેન્શન અન્ડરસ્ટેન્ડિંગ, સમજવું, સમજ શક્તિ. આ શું છે એનાથી ઉપરના સ્તરનું. માહિતીનો અર્થ સમજવું અને પોતાના શબ્દોમાં સમજાવી શકવું. મેં કીધું ને કે આ શું છે, તો તમે કહો મિત્રો કે આ શું છે મોબાઈલ છે, પણ હવે તમે સમજ્યા અને એને તમારે શું કરવાનું છે પોતાના શબ્દોમાં સમજાવવાનું છે. ક્લિયર? મેં તમને કીધું પ્રમાણે કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, તો એ જ્ઞાન છે. પણ હું તમને એવું પૂછું કે એમના જીવન ચરિત્ર વિશે થોડું કહો તો એ તમારે સમજી અને પછી તમારે જવાબ આપવો પડશે. તો એમાં વિદ્યાર્થી શું કરે, સમજાવશે, ઉદાહરણ આપશે, સારાંશ લખશે અને વસ્તુઓને વર્ગીકૃત કરશે. મિત્રો એક જેવા શબ્દો ઘણીવાર એકથી વધારેમાં વપરાય છે, પણ એ સમયે તમારે ધ્યાન રાખવાનું કે આ શબ્દો કયા કોન્ટેક્સમાં વપરાયા છે. ઓકે, કીવર્ડ્સ છે સમરાઇઝ કરવું, સારાંશ આપવો, ડિસ્ક્રાઇબ કરવું, વર્ણન કરવું, ઇન્ટરપ્રેટ કરવું, પોતાના શબ્દોમાં બોલવું, સમરાઇઝ કરવું, ફરી રિપીટ થઈ ગયું છે, ક્લાસિફાય, કમ્પેર, ઇલુસ્ટ્રેટ અને પેરાફ્રેઝ. સમજાવવું, વર્ણવું, અર્થ કરવું, સારાંશ આપવો અને વર્ગીકરણ કરો. ઓકે, હવે આ કેવા પ્રશ્નો હોઈ શકે છે? વિદ્યાર્થી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પોતાની ભાષામાં સમજાવી શકે. પાણી ચક્રનું વર્ણન પોતાના શબ્દોમાં કરો. વર્ગીકરણ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો. અને પ્રકાશ સંશ્લેષણના તબક્કાઓનો સારાંશ આપો. તો મિત્રો આ પ્રકારના જે પ્રશ્નો છે તે આમાં પૂછાઈ શકતા હોય છે, અથવા આવા પ્રશ્નો પૂછાય એટલે તમારે કહેવાનું કે આ શું છે કોમ્પ્રિહેન્શન અથવા તો અન્ડરસ્ટેન્ડ પ્રકારનું છે. એપ્લિકેશન અપ્લાય, પ્રયોગ કરવો અથવા તો લાગુ પાડવું. અર્થ શું છે મિત્રો? શીખેલી વસ્તુઓને નવી પરિસ્થિતિમાં લાગુ કરવી. જેમ કે તમે શીખ્યા છો કે 2 + 2 4 થાય. ઓકે, તો
તો હવે આ જે શીખ્યા તમે એ તમે દુકાનમાં જ્યારે ચોકલેટ લેવા કે કશું લેવા જાઓ ત્યારે તમે શું કરો છો એનો ઉપયોગ કરો છો. એટલે આ જે વસ્તુ છે, આ જે નોલેજ છે એનો તમે નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરો છો. ઇટ મીન્સ કે તમે પ્રયોગ કરો છો, અપ્લાય કરો છો. વિદ્યાર્થી શું કરે? નિયમોનો ઉપયોગ કરે. નિયમ જેમ કે અહીંયા 2 + 2 = 4, તો એ 2 રૂપિયાની 2 ચોકલેટ લેવા જાય તો 4 રૂપિયા આપે. સૂત્રો લગાડે, પ્રક્રિયા અનુસરે અને પ્રશ્નો છે એ ઉકેલે. ઓકે, કીવર્ડ્સ છે મિત્રો. અપ્લાય એટલે ઉપયોગ કરે, યુઝ ઉપયોગ કરે, ડેમોન્સ્ટ્રેટ કરે, સોલ્વ કરે ઉકેલે, ઇમ્પ્લિમેન્ટ કરે, પ્રેક્ટિસ કરે, ઓપરેટ કરે અને ઇલુસ્ટ્રેટ કરે. ઉપયોગ કરે, લાગુ કરે, પ્રયોગ કરે, ઉકેલે અને અમલ કરે. તો મિત્રો આ પ્રકારના જે શબ્દો છે તે અપ્લાય છે એમાં વપરાતા હોય છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી ગણિતના સૂત્રોનો ઉપયોગ કરીને ઉકેલ મેળવી શકે. હવે કોઈ સૂત્ર છે, ક્લિયર? જે વ્યાખ્યા હતી એ એને યાદ હતી, સૂત્ર છે એ સમજો અને એ સૂત્રનો ઉપયોગ કરે અને દાખલો ગણે. ઇટ મીન્સ કે એને એ સૂત્રનું અપ્લાય કર્યું છે. 7 સેમી ત્રિજ્યા અને 10 સેમી ઊંચાઈ ધરાવતા સિલિન્ડરનું ઘનફળ શોધો. ઇટ મીન્સ કે એના માટે એને ખબર હોવી જોઈએ કે ત્રિજ્યા શું છે, ઓકે, ઊંચાઈ શું છે અને સિલિન્ડર શું છે, સિલિન્ડરનું ઘનફળ છે એટલે શું છે. ભૂગોળ નકશામાં અક્ષાંશ રેખાંશનો ઉપયોગ દર્શાવો. ઇટ મીન્સ કે આ પણ શું કરે છે? બાળક એના જ્ઞાનનો ઉપયોગ કરે છે. ચોથું છે એનાલિસિસ, એનાલાઇઝિંગ એટલે વિશ્લેષણ કરવું, ભાગોમાં વહેંચવું. મેં તમને કીધું એ પ્રમાણે કે તમે કોઈ પરીક્ષામાં સક્સેસ થયા નથી તો તમે શું કરો છો? એ જે આખો તમારો પીરિયડ હતો એને તમે ક્લાસિફાય કર્યો કે ભાઈ મારે પેપર લખવામાં સ્પીડ ઓછી હતી, કે મેં વાંચ્યું એ પૂછાયું નથી, કે કઈ રીતે હું પ્રોબ્લેમમાં છું. તો અર્થ છે માહિતીને ભાગમાં વહેંચવી, સંબંધોની ઓળખ કરવી અને તર્ક સમજવો. જોઈને મિત્રો મેં કીધું કે તમે નબળા પડ્યા છો તો તમારે એ લોજિક સમજવાનું કે હું કેમ નબળો પડ્યો છું. તો એના માટે તમે અલગ અલગ ખંડોમાં એ પરિસ્થિતિને વહેંચશો ત્યારે તમને ખબર પડશે કે આના પાછળ શું છે. એટલે પહેલા તમે ઓળખી કાઢ્યું કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે અને એના પાછળનું તમારે લોજિક આપવું પડશે. વિદ્યાર્થી શું કરે? તુલના કરે, કમ્પેરિઝન કરે, તફાવત શોધે. તમે જોયું તો મિત્રો જેમ કે તમે બાળ ભાસ્કરમાં જોયું હશે કે 2 ચિત્રો વચ્ચે તફાવત શોધો. તો તમે જોયું હોય કે પહેલા તો આપણને ખબર જ ના પડે, એવું જ લાગે કે બંને ચિત્રો સરખા છે. પણ જ્યારે તમે તમારી પાસે જે શક્તિ છે એ ઉપયોગ કરો, એનાલાઇઝ કરો, ટુકડા ટુકડામાં વેચો કે ભાઈ હવે ટેબલ જોવાનું છે, ટેબલમાં કશું તફાવત છે? હા છે. ચલો હવે વાદળ જોઈએ, વાદળમાં છે? હા. તો તમે એ રીતે ટુકડા કરીને જોશો ત્યારે તમને ખબર પડશે કે એકચ્યુઅલી શું આપણે તફાવત છે. બાકી તમે આખું ચિત્ર જોશો તો તમને આખું ચિત્ર જે બીજું ચિત્ર છે એના જેવું જ લાગશે. કારણ પરિણામ ઓળખે, માહિતીને ગોઠવે. એના કીવર્ડ્સ છે મિત્રો એનાલાઇઝ, કનેક્ટ. મેં કીધું ને એક પરિસ્થિતિને બીજી પરિસ્થિતિ સાથે કનેક્ટ કરે, એક્ઝામિન કરે, તપાસે કે હું ક્યાં ખોટો પડ્યો અથવા તો આ શું થઈ ગયું, ડિફરન્શિએટ કરે, ડિસ્ટિંગ્વિશ કરે, ઇન્ફર કરે, બ્રેકડાઉન કરે એટલે નાના નાના ટુકડોમાં વિભાગ કરે, કેટેગરાઇઝ કરે અને કમ્પેર કરે, તપાસે, ભેદભાવ કરે, વિશ્લેષણ કરે, નિષ્કર્ષ આપે અને ભાગોમાં વહેંચે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી પર્યાવરણ પ્રદૂષણના કારણનું વિશ્લેષણ કરી શકે. સપોઝ કે તમારી સ્કૂલની આજુબાજુ પર્યાવરણ પ્રદૂષણ થાય છે તો કેમ થાય છે તો એ બાળક એના વિશે જાણે. વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ વચ્ચેના તફાવત દર્શાવે. એને પ્રદૂષણ ખબર હોય, એને વાયુ પ્રદૂષણ ખબર હોય, જળ પ્રદૂષણ ખબર હોય, પણ એ વચ્ચેનો એ શું કરે? ડિફરન્શિએટ છે અથવા તફાવત છે એ શોધી શકે. નીચે આપેલી માહિતીમાંથી મુખ્ય કારણોને અલગ પાડે. જેમ કે તમે જોયું હોય કે અમુક પરિસ્થિતિ હોય, બરાબર, તો એમાંથી શું કરવું પડે? તમારે એ વસ્તુ આઈડેન્ટિફાય કરવી પડે કે આ કઈ રીતે થાય છે. ખેડૂતની સમસ્યાનું કારણ પરિણામ ચિત્ર બનાવે કે ભાઈ પાક થયો નથી, કે વરસાદ વધારે પડ્યો છે, કે જે કારણ હોય અને એનું પરિણામ શું આવ્યું તેનો બાળક શું કરે? સમસ્યાનું કારણ પરિણામ ચિત્ર બનાવે. નેક્સ્ટ છે ઇવેલ્યુએશન ને ઇવેલ્યુએટિંગ. મૂલ્યાંકન કરવું, નિર્ણય લેવો. અર્થ છે માપદંડો આધારે નિર્ણય લેવો, મૂલ્યાંકન કરવું, દલીલ કરવી. વિદ્યાર્થી શું કરે? તો મત આપે, ન્યાય આપે, દલીલ કરે ને નિર્ણય સૂચવે. આપણે એના કીવર્ડ છે મિત્રો ઇવેલ્યુએટ કરે, જસ્ટિફાય, જજ એટલે એને શું કરે? જજ કરી દે કે ભાઈ હવે હું શું શીખ્યો અથવા આમાંથી શું થયું. ક્રિટિક કરે, રિકમેન્ડ કરે, અસેસ, આર્ગ્યુ, સપોર્ટ, મૂલ્યાંકન કરે, ન્યાય આપે, સમીક્ષા કરે, ભલામણ કરે, દલીલ કરે. તમે મિત્રો સંક્ષેપીકરણ નામ સાંભળ્યું હશે.
જેમાં શું છે કે આ ફકરાનો અર્થ ના બદલાય તે રીતે તેને 1/3 ભાગમાં સંક્ષેપ કરો. ઇટ મીન્સ કે તમારે શું કરવાનું છે, એનું મૂલ્યાંકન કરવાનું છે કે ફકરો નાનો થઈ જાય, તેનો અર્થ ના બદલાય અને એ ફકરો એવો ને એવો જ રહે. મિત્રો એના માટે તમારે શું કરવું પડશે, એનું ઇવેલ્યુએશન કરવું પડશે કે આ કઈ રીતે થશે જેથી હું એને નાનો કરી શકું. વિદ્યાર્થી નવી શિક્ષણ નીતિ વિશે પોતાના મત આપે અથવા તેની સાથે યોગ્ય દલીલ આપી શકે. સ્માર્ટ ક્લાસરૂમ પદ્ધતિ કેટલી ફળદાયી છે, દલીલ સાથે લખો. તો આ જગ્યાએ તમારે શું કરવાનું છે, ઇવેલ્યુએશન આપવાનું છે, તમારું મત આપવાનું છે કે ભાઈ સ્માર્ટ ક્લાસરૂમ છે તો સારી છે, ખરાબ છે, તો દલીલ કરવાની છે કેમ સારી છે, કેમ ખરાબ છે. નીચેની બે નીતિઓમાંથી કઈ સારી છે, કારણ સાથે જણાવો. સપોઝ કે તમને બે પોલિસી આપી છે તો તમારે કહેવાનું કે આ પોલિસી સારી છે, કેમ? ઓકે, તો વૈજ્ઞાનિક કારણ સાથે જણાવવાનું. તમે ઘણી વસ્તુઓ જોઈ હશે કે નીચેનામાંથી તમને શું ગમ્યું, એક વસ્તુ ગમી કે બીજી વસ્તુ ગમી અને કેમ? તો એના માટે તમારે એક પ્રોપર કારણ આપવાનું થાય અને પાઠમાં વપરાયેલી શિક્ષણ પદ્ધતિનું મૂલ્યાંકન કરો. ઓકે, તો આ બધા જે પ્રશ્નો છે તે ઇવેલ્યુએટ વાળા જે ઓબ્જેક્ટિવ્સ છે એના દ્વારા આવી શકે છે. અને મિત્રો લાસ્ટમાં છે ક્રિએટિવ, સૌથી હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ, સૌથી ઉચ્ચ કક્ષાનું છે. સૌથી નિમ્ન કક્ષાનું શું છે, રિમેમ્બર. ક્રિએટિંગ એટલે સર્જન કરવું, નવી રચના કરવી. અર્થ શું છે, જો નવું ઉત્પાદન, વિચાર, યોજના, મોડેલ અથવા સમાધાન બનાવવું. તો વિદ્યાર્થી શું કરે, નવો વિચાર કરે, ડિઝાઇન બનાવે, મોડેલ તૈયાર કરે, પોતાની રચના રજૂ કરે. કીવર્ડ શું છે, ક્રિએટ કરે. આપણે જોયું છે પ્યાજે શું કીધું છે કે બાળક શું છે, લિટલ સાયન્ટિસ્ટ છે, જે પોતાનું જે નોલેજ છે એ જાતે ક્રિએટ કરશે. કન્સ્ટ્રક્ટ, ઓકે, તો મિત્રો વિલિયમ હુન્ટે કીધું છે કે બાળક શું કરે છે, કન્સ્ટ્રક્ટ કરે છે. ડેવલપ, કમ્પોઝ, ઇન્વેન્ટ, ફોર્મ્યુલેટ, પ્લાન અને પ્રોડ્યુસ. ડિઝાઇન કરે, રચના કરે, યોજના બનાવે, શોધ કરે અને રચના કરે. તમે જો પાણી બચાવો વિષય પર નવું પોસ્ટર અથવા પ્રોજેક્ટ બનાવી શકે. જેમ કે ગુજરાતીનો કોઈ એક પાઠ છે, હું તમને એવું પૂછું કે ભાઈ સ્વાધ્યાયના પ્રશ્નો લખી લાવજો, તો બાળકો શું કરશે, જે નવનીતમાં આપેલા હશે તે પ્રશ્નોના જવાબો લખી દેશે, કાં તો ચોપડીમાંથી શોધીને લખી દેશે. પણ હું તમને એવું કહું કે આ પાઠનું જે સારાંશ છે અથવા તો આ પાઠ છે એના પરથી તમે એક નવી કવિતાની રચના કરો અથવા તો તમારા જીવનને લગતો જે વિષય છે એને આ પાઠની સાથે સરખાઈને તમારી નવી કૃતિ બનાવો. ઇટ મીન્સ કે શું છે, એ તમે કન્સ્ટ્રક્ટ કર્યું, ક્રિએટ કર્યું, પોતાનું સાયન્સ પ્રોજેક્ટ ડિઝાઇન કરો અને સમજાવો. તમારે મિત્રો તમારા સાયન્સ માટે એક નવો પ્રોજેક્ટ બનાવવાનો છે અને નવી વાર્તા રચો જેમાં એક નૈતિક શિષ્ટતા સમાવેશ હોય. હું તમને એવું કહું કે કાલે બધાએ એક વાર્તા, એક ચિત્ર જે તમારી સાથે જોડાયેલું હોય તેવું બનાવીને લાવવાનું. ઇટ મીન્સ કે દરેક વ્યક્તિ શું કરશે, નવું નવું બનાવીને લાવશે. તો એક ફ્યુચર શિક્ષક તરીકે મિત્રો આપણે જે છે લેસન્સ, એ લેસન એવું નહીં આપીએ કે બાળકો જોઈ જોઈને લખી શકે. તમારે એવું લેસન આપવાનું કે એના મમ્મી પપ્પાને પૂછે, દાદા દાદીને પૂછે, રસોડામાં જોવે, ઘરમાં જોવે, સોસાયટીમાં જોવે, ક્યાંકથી શોધીને એ કશુંક મેળવી શકે. તમારે એવું એને લેસન આપવાનું. મિત્રો જોઈને તો એ ઘરે બેસીને ગમે ત્યારે લખી દેશે. હવે તો બધા સ્માર્ટ થઈ ગયા છે, ચોપડીમાંથી જોઈને લખી દેશે, બરાબર. એટલે હવે એવા લેસન આપવાની જરૂર નથી. હવે કેવા લેસન આપવાના કે જેમાંથી જે કશું શીખી શકે અને નવું બનાવી શકે. ઓકે મિત્રો, તો હવે આપણે આ પ્રકારના જે છે સ્વાધ્યાય અને લેસન આપવાના થાય. મિત્રો કોગ્નિટિવની વાત થઈ ગઈ. અફેક્ટિવ આપણે અત્યારે ડિસ્કસ નહીં કરીએ, આપણે જસ્ટ ખાલી જોઈ લઈએ. તો ક્રાથવોલ, બ્લૂમ અને માસિયાએ 1964માં મિત્રો અફેક્ટિવ ડોમેઇન આપ્યા છે, જેમાં રિસીવિંગ, રિસ્પોન્ડિંગ, વેલ્યુઇંગ, ઓર્ગેનાઇઝેશન અને કેરેક્ટરાઇઝેશન છે. આ છે મિત્રો અફેક્ટિવ ડોમેઇન. એના પછી છે યસ RRVOC, ઇટ મીન્સ કે અફેક્ટિવ ડોમેઇન. આપણે આગળ વાત થઈ ગઈ. યસ, બ્લૂમ્સ અફેક્ટિવ ડોમેઇન, ઇટ્સ રિસીવિંગ, વેલ્યુઇંગ, organization, characterizations. Okay, this is the Bloom's affective domain: receiving, responding, valuing, organization અને characterizations. Okay, તો આ હતું બ્લૂમનું અફેક્ટિવ ડોમેઇન. ઓકે, અહીંયા જો મિત્રો સાયકોમોટર ડોમેઇન છે, જેમાં શું છે જુઓ, આ દવે 1975માં એમને આપી છે. ઇટ મીન્સ
ઇમિટેશન્સ, મેનિપ્યુલેશન, પ્રિસિઝન, આર્સિઝન, આર્ટિક્યુલેશન અને ક્રિએટ. જો મિત્રો ત્રણેયમાં ક્રિએટ સૌથી ઉપર છે. ઇટ મીન્સ કે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલમાં સૌથી ઉપર શું છે? ક્રિએટ છે. ઓકે મિત્રો, તો આપણે ખાસ ધ્યાન આપીશું. આ દવે 1975 માં આપ્યું છે. તો કોગ્નિટિવ, અફેક્ટિવ અને સાયકોમોટર. તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં હતું આટલું. જો આપને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.